મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વની પત્રકાર પરિષદ યોજીને આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે કોંગ્રેસનું કમિટમેન્ટ શીર્ષક હેઠળ શહેરના વિકાસ માટેનું પોતાનું વિઝન જાહેર કર્યું છે। આ પ્રસંગે કોંગ્રેસના દિવંગત નેતા સ્વર્ગીય કિશોરભાઈ ચીખલિયાને અનોખી શ્રદ્ધાંજલિ અર્પતા હું છું કિશોર ચીખલિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। શહેરના વિકાસ માટે કોંગ્રેસે અનેક મહત્વના વચનો આપ્યા છે, જેમાં ટ્રાફિક, પાણી, ગટર અને પાણી ભરાવાની મુખ્ય સમસ્યાઓના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો છે। આ ઉપરાંત મહિલાઓ માટે વીકલી બજાર, સ્માર્ટ ક્લિનિક, સ્માર્ટ સ્કૂલ અને મચ્છુ નદીના શુદ્ધિકરણ સાથે રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી છે। કોંગ્રેસે જાહેરાત કરી છે કે તેમના ઉમેદવારો નામાંકન સમયે કોઈ ભવ્ય પ્રદર્શન કે ઢોલ નગારા નહીં વગાડે, જે એક સાદગીભર્યા અભિગમ દર્શાવે છે। ડિજિટલ સેવાઓ, ફ્રી વાઈફાઈ અને એસી બસ જેવી સુવિધાઓ સાથે મોરબીને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો પ્લાન પણ રજૂ કરાયો છે। વિકાસ અને સામાજિક ન્યાય માટે કોંગ્રેસ આવનારા દિવસોમાં દરેક વોર્ડની અંદર દરેક વિસ્તારના સમુદાયના લોકોના કામો કરવા માટે અગ્રેસર છે। જ્યારે આવનારા દિવસોમાં ચૂંટણી ચાલી રહી છે, ચૂંટણીની અંદર જો જ્વલંત કોંગ્રેસનો વિજય થશે તો સૌ પ્રથમ મોરબી જનરલ બોર્ડની અંદર અગાઉ પણ મેનિફેસ્ટોમાં પણ અમે લીધું હતું અને આ કમિટમેન્ટમાં પણ અમે કહીએ છીએ કે આ મોરબીની જનતાને અમારું કમિટમેન્ટ છે કે મોરબી મહાનગરપાલિકાની સાધારણ સભાની અંદર જનરલ બોર્ડની અંદર જે કાંઈ પણ લોક વિકાસના કામો, લોકહિતના કામો માટેની મંજૂરીઓ આપવામાં આવશે। જે કાંઈ પણ ચર્ચા થશે મોરબીની જનતા સ્પષ્ટ લાઈવ જોઈ શકે એના માટે સ્થાનિક તમામ વેબ પોર્ટલો ઉપર લાઈવ પ્રસારણ કરવા માટેનું અમારું મહત્વનું મુદ્દો છે। બીજી વસ્તુ, જે મોરબી શહેરની અંદર લોકો ગટરથી પીડાઈ રહ્યા છે, લોકો ભૂતકાળની અંદર ચોમાસાના વાતાવરણની અંદર રસ્તાઓથી પીડાતા હતા, આ ગટર અને રસ્તાઓ માટે કોંગ્રેસ આવનારા દિવસોની અંદર સંપૂર્ણ અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું જે કામ થાય એના માટેની કામગીરી કરશે। મોરબી શહેરની અંદર પીવાના પાણી માટે જે પાણી આવી રહ્યું છે, આજની તારીખે તમામ ફિલ્ટર પ્લાનો બંધ છે, શુદ્ધ પીવાનું પાણી મળતું નથી। તો આ મોરબીની જનતાને અમારું કમિટમેન્ટ છે કે મોરબીને આવનારા દિવસોમાં નવા ફિલ્ટર પ્લાનો સ્થાપિત કરીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડશું। આ તમામ મુદ્દાઓને લઈને આજે મોરબીની જનતાને અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે જ્યારે પણ લાતીપ્લોટ વિસ્તારનો પ્રશ્ન હોય, અવની ચોકડીના પાણીનો ગટરનો પ્રશ્ન હોય, સામાકાંઠેના ઓવરબ્રિજનો પ્રશ્ન હોય, મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા આખલાઓનો પ્રશ્ન હોય કે મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો પ્રશ્ન હોય, આવા તમામ પ્રાથમિક મુદ્દાઓને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ કામ કરવા જઈ રહ્યું છે। ત્યારે આપના માધ્યમથી અમે લોકોને કહેવા માંગીએ છીએ કે લોકોને કોંગ્રેસ પક્ષ કમિટમેન્ટ આપે છે અને આ કમિટમેન્ટ ઉપર આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ કામ કરશે।